આવા કાંક છે જમાવટવાળા છો ભાઈ, બાકી જો એટલે આવેલા છે. બાકી લેવું હોય ને તો તમને લોકેશન આપેલું છે ને આવી જજો. કેટલાક હોય મહેશભાઈ તમે આ બાજુ વીણવા વહી આવો હોય એટલે આમ બધું ભેગું થયું છે. મોટા મોટા અહીંયા પીડા છે. આ જો જમાવટ લઈ લો ભાઈ. હવે છે ને ભાઈ ટાઈગર ને એટલે આમ બધું છે. એક ટાઈગર અહીંયા છે, એક અહીંયા મહેશભાઈના હાથમાં લાલ મને દેખાઈ ગયો આગું જો ટાઈગર ભાઈ બોયા ફિશને. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં આજે છે. તો મિત્રો ફરી નવો વિડીયો લઈને આવી ગયા છે ને આજ આપણે આવશે બંધોણ વીણવા. હું કેવું આજ બંધોણ વીણવા આવ્યા છીએ હું, મહેશભાઈ, સતીશભાઈ, 3 જણા છીએ ને તો કાંક તાપ કરીને બેઠા છે કેમ કે રાઈટ છે. ને હવે વીણવા જવાની તૈયારી થઈ ગઈ, ફૂલ પાણી ખાલી થઈ ગયું છે જવાનું છે. હું કેવું મહેશભાઈ? હું કેવું ભાઈ આપણે જાય વેલા એને ખાઈ જાય છે ઓલા. ચાલો ભાઈ બગલા ને છાળિયા ને એવું ખાઈ જાય પેલા ભાઈજી. સતીશભાઈ જો અહીં છે, ટી શર્ટ પહેરે છે ને કઈ બહુ જાજી વાતો નથી કરવી. આપણે બંધોણમાં હાવ પરફેક્ટ દેખાડવાનું છે આ પૂરો વિડીયો ને વિડીયો પૂરો થતો હતો. હાલો તો વિડીયો હું ના જઈને પછી તમને પાછા બતાવી. ફાઇનલી ભાઈ જો બંધોણની અંદર એન્ટર થઈ જાય. મહેશભાઈ વીણવાની શરૂઆત કરી નાખી છે. પેલી જો કસલી પકડે છે નાની એવી જો કસલી પકડી લીધી છે. નાખી જો વરી છે ને વરી બે નાની એવી છે નીકળી વર્યું છે એટલે આમ જો 3 4 5 6 4 પકડી દઉં. માછલી હજી બોયા ફિશ દેખાતી નહીં એક શું છે કસલી છે કે વરી છે ખાડામાં બોય છે તે દેખાય તમને અહીંયા આગળ તો બોયા કસલી. અચ્છા સતીશ કાકા વીણવામાં ગોઠવાઈ જશે. મહેશભાઈ આમ વડી લઈને આવે છે. ઘસી જવું તો ખરા એમ જો ભાઈ બોયા ફિશ વર્યું જ છે ભાઈ એમ જો એને કેમ ઘસ્યું લઈ લેવી કે હા લઈ લો ડાયરેક્ટ નાખ દો. હા એમ કર ડાયરેક્ટ નાખજો ના તો 2 વર્યું પછી એમાં છે. બરાબર અહીંયા કે હા લો કાટ ઓર્ડર દેશે બાપુ એટલે ભાઈ હેઠે તો ખોબા ભર લેવાય ને પાછો ગારો એ બધું નહીં નાખ દેતા. એટલું બધો ગારો લેવાની જરૂર ને એક ગાળીમાં તમે એટલી ને હવે કોડ એનો કાંટો બહુ જોરદાર મને ખબર છે. વરિયા બેટા હારા વરિયું પકડી લો. હજી નાખ વરી છે જેલો ખાડામાં શું છે વરિયું છે કે હા એટલે વરિયું છે કેટલીક છે હવે હવે વરી ફિશ નીકળી દેખાય છે. આગળ જોઈ શું મળે. બાકી ભાઈ જો કસલી પકડે છે સતીશભાઈ. એક નાની ના છે પછી 2 નાની અહીંયા છે એવડી કળે ને અહીં જો ભાઈ એક આંજરી 2 પડખે किस तरफ से ये लोग चोस लेते हैं. किस एंगल से ये लोग सोचते हैं कि मैं डॉन हूँ. हिंगाड़ी से ये काय वरी जरी એમ હું નખરા કરો તો એ તો ભાગે જ ને. બાકી એક ભાઈ બોયા ફિશ મોટી અહીંયા છે હિરકી દેખાડી દો પરફેક્ટ. હા જો એક મોટી બોય દેખાણી છે આગળ જોઈ પછી કેટલીક દેખાય આમ તો બાકી કંઈ દેખાતું નથી. પહેલાં જઈ છીએ ભાઈ એક મોટો કસલો અહીંયા છે જો જો સતીશભાઈ પકડે છે. હવે પકડો એક લીંગો છે 2 અહીં લીંગા પકડી લે લાડી એને તાત્કાલિક મને એક લાગે એક જ છે પકડી લે. હા જો બતાવો હા જો ભાઈ એ બહુ પાકલ બહુ હા ભાઈ નાખવા અહીંયા શું છે કે થોડું ભાઈ કસલી છે નાની કસલી ભાઈ એક સાઈડમાં સેટી હતી એટલે એને લઈ લીધી ફાઇનલી. બાકી આમ જોતા જઈ હવે જેવું તું આવવા મળ્યું એવું લાગે છે બોય ફિશની.
બાકી જો ભાઈ કાંઈ કેટલી મોટો છે ઇધર સતીશભાઈ પકડવાનો બે હાથે પકડી જો આપણે એક હાથે નહીં પકડતા મને તાય કા હે ઠીક પાડી વાળા કચરા છે ને જો ભાઈ નાખો નાખો નો બોય ફિશ ને તમે પકડી લો ફટાફટ એટલી બધી ધાંડા પછી ઓલી બોય પર હલો ઓમાં લઈને બેઠી હોય એ શું છે હિંગાળી છે નહીં તો બોય નહીં હિંગાળી છે હિંગાળી ભાઈ કાંટો મારી દે ને બાકી જો ભાઈ આ બોય ફિશ છે પકડતા રહીએ એમને શેરવા ફિશ લઈ લો તેરો પીને પણ જાળમાં છોટી દેગા એ ક્યાં છે ગુંગળ હજી કંઈક છે મને કંઈ દેખાય જેવું છે આ જો આગળ ના જરૂર ગઈ છે ગોંદરા ફિશ ક્યાં દેખ રે તું બતી રાખજે કદુવરી બદવરી છે ને દોર બધું કાંઈ ન હોય ચલો બોય ફિશ ને હું કેમ વિચારેલો કઈ નહીં હોય હિંગાળી છે ક્યાં છે તને દેખાણી નથી એ થોડી મેં હેડી હા એમ તો પગ બગ મને આવી જાય ને તો દોસ્ત કહી દેતો લઈ લઈ આ તો કૂકતો છે ચલો લે હવે બોય ફિશ જરી ખાડો છે ને બેબી બોય ફિશ છે પણ પકડવામાં કલર નહીં હોતી કા ઉવરા કસલો શું છે ઓહો તમે એ બહુ કસલો કોઈ તો और ये क्या मतलब બોય ફિશ છે क्या છે શ્રીની મોટી હવે આવો મળ્યો ભાઈ હવે ભાઈ મોટો મોટો બોય ફિશ આવવા મળ્યો છે એમ કહે છે ભાઈ ડ્રાઈવર લે લે હું ભાઈ ડ્રાઈવર તો ડ્રાઈવર આર પર મોટું નથી બહુ મોટા મારી ગયા આર પર હવે ફિશ આવવા મળી છે રેડી બોય ફિશને આગળ કેટલું કાવે જોવું ના જો એટલામાં ભાઈ લાટશે શિંગાળીને એવું ભાઈ લાટશે એમ કહે છે ભાઈ હજુ બોયા ફિશને જોઈ લે બોલે હતું ને લાઈટ પડી કેવી પડે ને તે આ કઈ પટાપડો હમણાં તમે નથી કરજે હા હિંગાળી તો પગમાં આવીને બાપ લઈને ઉઈ જાય ને હજી મોટી હિંગાળી બાપ હા એ મોટી છે લઈ લો લઈ લેવી હા 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 ભાઈ જો હજી સતીશભાઈ વીણે છે બોય ફિશની હિંગાળી નીકળી એવું છે હિંગાળી જ દેખાય વધારે એમ છે ને ભાઈ અલગ ખાડી છે આખી હા ભાઈ અલગ જ ખાડી પડી જાય બોય ફિશ છે એને તો દીવામાં એમ છે બી તો નેલા પાંદડું છે કે શું છે બધું પહેલાં નીકળી ભાઈ વરી આવી હવે પછી હિંગાળી આવે અલગ અલગ હા બોય ફિશ દેખાય છે ખાડો જીને દાવજો ક્યાં લોન છે ચલો અહીંયા ચાલવાનું છે તારે કાં હાલું છું આપણે કાંઈ આવતું ઘડીક જ આવે મને ખુશ કરી એટલામાં હજુ કાંઈ દેખાતું નથી મને હજી એટલામાં કાંઈ નથી આમાં જે છે નહીં તમને બધું દેખાડશું આપણે ટોટલી જો ભાઈ એટલે બત્તી ભાઈ આપણી પાસે પાવરફુલ છે ને એ બધું દેખાય જો જ્યાં સુધી બત્તી આંબે ને ત્યાં લગણ બધું દેખાય છે હા ભાઈ નાની એવી ફિશ છે જોતી લઈ લેજો અહીંયા ભાઈ માછલા ભેગા છે અહીંયા ભેગું છે એવું લાગે છે અહીં જો ઓ જીબડા ફિશ છે મોટી જીબર અહીં જો બહુ હલાવતા નક્કી ગળી જાય આનું ગળે એવું હોય
હા જો ભાઈ મોટી જબર હતી ને હવે ફીસ જો ભાઈ અહીંયા ભેગી છે એવું લાગે છે. હવે જોઈ કેટલાક હોય મહેશભાઈ તમે આ બાજુ વીણવા વહી આવો હોય એટલે આમ બધું ભેગું થયું છે. હાલો ભાઈ હવે જોશો ને વીણવાની શરૂઆત કરી નાખી છે. નિકા બે હાથથી વીણ રાખો એક હાથથી વીણશો ને તો ભેગું નહીં થાય એટલામાં ભાઈ લાટ ભેગું થઈ ગયું. જો દેખે ને તમને ટાઈગરનું મુહૂર્ત થઈ ગયું. જો કેમ ટાઈગર મસલા એટલા ભેગા શા હે બાકી હાલો ભાઈ સતીશભાઈ એક એક આથી એમ પકડીશું તો તમે ખાતે ખબર પડી જાય અહીંયા ને એમાં હિંગાળે એકી મને નથી દેખાતી એટલા બે તો પકડી રાખો ફટાફટ અહીં લઈ લો ક્યાં છે તમને ભાઈ દેખાતું નહીં લાગ બસ ભાઈ વીણવાનું ચાલુ કરી દીધું. હાલો હવે સતીશભાઈ વીણે પડખે ચાલો ફટાફટ વીણે શું કહ્યું મહેશભાઈ બાબા હાટે વીણે છે એમ કહે છે. જો એને શરૂઆત કરી દીધી છે એટલે ભેગું થઈ ગયું પાણી ભાઈ અહીંયા હતું કે નહીં એટલે અહીંયા ભેગું થઈ ગયેલું છે. બાકી ભાઈ મોટા મોટા જ પકડ્યો. હા ભાઈ કસલી ભાઈ સામે મોટી દેખાય છે એમ કહે છે મને અહીંથી દેખાય છે. ભાઈ બધો બોય છે કે નહીં આવશે આવશે પકડીને આ બધું લેતા હો ભાઈ. હવે છે ને ભાઈ ટાઈગર ને એટલે આમ બધી છે. એક ટાઈગર અહીંયા છે એક અહીંયા મહેશભાઈના હાથમાં છે એ બધા અલગ અલગ છે ને કસલી સામે મોટા છે. સતીશભાઈ તમે આગળ બી આવો ને આ બધું કસલી અહીંયા છે ભાઈ. ત્રણ લેજો એક ગાય કસલી આમ ફરકી પછી દેખાડજો એમ તો કરડી જાય તાત્કાલિક માથે હાથ રાખો ભાઈ એમ પકડી લો નગર બતાવજો આ બધું પાછા. હા બસ ભાઈ કસલી પકડે પણ 1 કલાક કરે એટલે બીક લાગે છે. હા રાખી હા માછલા ફટાફટ પકડી રાખો સિંગાળા ફીસ દેખાય એટલામાં તમે કોઈ એક ટાઈગર પાછો પકડી લીધો છે. 3-6 ટાઈગર છે એટલી પકડી છે. સતીશભાઈ પકડે છે ને હજી આગળ થોડોક વયો જાવ એટલામાં થોડુંક છે ભાઈ સિંગાળ યુઝ છે ભાઈ બધી આમ જોયું તો ભાઈ થર થઈ ગયો નકર તો જો ભાઈ એટલામાં છે ને ભેગું શું છે આમ જાળ થોડી કમ રાખો. જો ભાઈ કોકરા ફિશ ને એટલામાં જોયું તો થર થઈ ગયો. સિંગાળી મોટી મોટી છે એક મોટી છે બધા કરતા અહીં મોટી મોટી જો ભાઈ જે આપણા વિણેશ છે એટલામાં જે ભેગું થઈ ગયેલું છે ને જે આપણે અહીંથી ગયા નથી આખા એ તો કોકરા ફિશને પણ કોકરા ફિશને બધું ભેગું થયું છે અહીંયા. ભાઈ જો ભાઈ વરી પકડે મહેશભાઈ આવે એટલે વરી આવવા મળે. હા તો જો વરી જ આવવા મળે મહેશભાઈ પકડે એટલે વરી જ આવે એટલામાં ભાઈ છે ને 15-20 એટલામાં ભેગા થઈ જશે. જો પાછા હા જો થઈ જાય ને એટલામાં થોડાક ભેગા છે સામેની જેમ. ભાઈ છે ને હજી ભાઈ વીણે છે જો માલ આવો કંઈક છે થોડો પારો હાલો ભાઈ છે ને બધું વીણાઈ ગયું છે ને ભાઈ કાંઈ આવ્યું નથી સાદું એટલું બધું આવ્યું પણ હજી ધોઈને તમને બતાવશું. બાકી મહેશભાઈ વળી લઈને આવ્યા છે તેણે વળીને બેઠી જાય મહેશભાઈ વળી હાકે છે ને હવે આપણી ગાડી નીકળી પડી છે. શું કેવું ભાઈ ગટર પીડી નથી ને એમાં જાઉં આ ગટર હજી બાકી હતી વીણવાની હજી આમાં લાટ છે બાકી આમાંથી વીણીએ હજી તમને પાછા બતાવી
મહેશભાઈ ને ભાઈ બે વીણવાની શરૂઆત કરી દીધી છે. જો આવું કાંક સાહેબ ટાઈગર સિંગલ છે ભાઈ. લાલ મને દેખાઈ ગયો આગું જો. ટાઈગર ભાઈ તાત્કાલિક દેખાઈ જાય હોય એટલે. સતીશભાઈ જે આમ વીણે છે. ટાઈગર ઉપર તો ચડી ગયો હે. કોક રહ્યો મતલબ મસ્ત. હજી ભાઈ મહેશભાઈ વીણે છે. પૂરું નથી થયું. ટાઈગરને કાંઈ લીધું નથી એની પીડે એમને. પેલા એ ટાઈગર છે લાલ છોડ ભાઈ. આમ તો નાખો નાખો હારો ફટાફટ વીણી લો. દોડી હોડી કોક રહ્યો મતલબ. હાલો ફટાફટ વીણી લો. આપણે માછલા બધા ધોઈ છીએ હવે. જો ભાઈ જો આ બધું બતાવવાનું શીખું. હા જો ભાઈ આવા કાંક છે જમાવટવાળા છે ભાઈ. બાકી જો એટલે આવેલા છે. બાકી લેવું હોય ને તો તમને લોકેશન આપેલું છે ને આવી જજો. જો આવું આવું કાંક બધું આવ્યું છે. બધું ભેગું શું છે સીધી આમ ઓછું કરો ને બતાવવાની. હા જો ભાઈ બાકી છે જમાવટ હો ભાઈ. બાકી જો લાલ ઝીંગા બાકી જો જમાવટવાળા છે બધા.